શું ગુજરાતમાં પ્રેમ કરવો અને પોતાની પસંદગીથી લગ્ન કરવા પણ હવે એક ગુનો બની ગયો છે? મહેસાણામાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક યુવતીના અપહરણનો કિસ્સો નથી, પરંતુ પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. કલ્પના કરો, તમે તમારા જ ઘરમાં છો, અચાનક તમારા માતા પિતા અને પરિવારના લોકો આવે છે, વાતચીતના બહાને તમને નીચે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તમારા જ વાળ પકડીને તમને ઘરની બહાર ઢસડીને કારમાં બેસાડી દેવામાં આવે. મહેસાણામાં ડોક્ટર સ્મિત પરમારની પત્ની ચાંદની પટેલ સાથે આવો જ ગંભીર બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે આ કિસ્સામાં શું વળાંક આવ્યો છે તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. મહેસાણામાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સ્મિત પરમારે પાલનપુરના સદરપુર ગામની ચાંદની પટેલ સાથે 23 એપ્રિલ 2026 રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પોતાની મરજીથી લગ્ન કર્યા હતા, પરંતુ યુવક અલગ જ્ઞાતિનો હોવાથી ચાંદનીના પરિવારજનોને આ લગ્ન નહોતા પસંદ, એટલે કે એ લોકો આ લગ્નથી નારાજ હતા, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અને હવે 18 ઓગસ્ટે જે બન્યું તેણે સમગ્ર મામલો અત્યારે હાલ ચર્ચામાં લાવી દીધો છે. બપોરના સમયે ચાંદની પોતાની સાસરીમાં સાસુ સાથે હાજર હતી, ત્યારે ચાંદનીના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન અને કાકા નરેશભાઈ પટેલ સહિતના લોકો વેગેનાર અને સ્કોર્પિયો કારમાં ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનોએ ચાંદનીની માતાની તબિયત સારી ન હોવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચાંદનીને મળવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી. ચાંદની ઉપરના રૂમમાં સૂતી હતી, જેને નીચે બોલાવવામાં આવી, પરંતુ આરોપ છે કે નીચે આવ્યા બાદ અચાનક જ ઝપાઝપી શરૂ થઈ ગઈ અને ત્યારબાદ જે થયું તે સીસીટીવીમાં કેદ થયું હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ મુજબ ચાંદનીના વાળ પકડીને તેને ઘરની બહાર ખેંચવામાં આવી અને બળજબરીથી કારમાં બેસાડી દેવામાં આવી. પરિવારજનો સાથે થયેલી ઝપાઝપી દરમિયાન ચાંદનીની માતા નીચે પડી ગઈ હોવાનું જાણવામાં આવ્યું અને બાદમાં અન્ય લોકો ચાંદનીને લઈને ત્યાંથી નીકળી ગયા હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ ડોક્ટર સ્મિતની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, અપહરણ અને એટ્રોસિટી સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચાંદનીને છોડાવવાના પ્રયાસ દરમિયાન થયેલી ઝપાઝપીમાં યુવકની માતાની સોનાની ચેન પણ પડી ગઈ હતી. સાથે જ જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે જીતેન્દ્રભાઈ પટેલ, નીતાબેન પટેલ, નરેશભાઈ પટેલ સહિત અન્ય 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં ચાંદનીની માતા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા હોવાની માહિતી છે, જ્યારે ચાંદની અને તેના પિતાનો હજી સુધી પતો લાગ્યો નથી. યુવતીની શોધખોળ માટે પોલીસે 3 જેટલી ટીમો બનાવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ચાંદની ખરેખર ક્યાં છે? તેને પરિવારજનો પોતાની મરજીથી લઈ ગયા છે કે પછી ખરેખર બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું છે? આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકતનો સંપૂર્ણ ખુલાસો થશે. પરંતુ મહેસાણાની આ ઘટનાએ પ્રેમ લગ્ન, પરિવારની સંપત્તિ અને પુખ્ત વયના યુવક યુવતીઓ પોતાના જીવન અંગે નિર્ણય લેવાના અધિકારને લઈને ફરી એક વખત ગંભીર ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ચાંદનીને ક્યાંથી શોધી કાઢે છે અને તપાસમાં સમગ્ર ઘટનાની સાચી હકીકત શું સામે આવે છે. હવે સાંભળીએ આ અંગે યુવતીની માતા અને યુવકની માતાએ શું કહ્યું છે. શું થયું તું બેન? આખો કેવી રીતે આખો બનાવ બન્યો? મેં તો સાહેબ મારવા તે મને તો ખબર નહીં. મેં તો બધું બેઠા જ પાછળથી કોણ આવે એમ ખબર. તમારી દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા? અમે મળવા જતા. દીકરીના લગ્ન ક્યાં કર્યા હતા તમારે? કોની જોડે કર્યા હતા લગ્ન? એમની જાતે કોણ મેરેજ કર્યા. તમને પસંદ હતું લગ્ન? અમે એકવાર મળવા આવ્યા. તમને લગ્ન પસંદ હતા? તમને ગમતું હતું લગ્ન કર્યા? અમે મળવા બોલાય એટલે કે હું આજે આવું કાલ અમે મળવા આવીએ કોણ નામ છે તમારું? પરમાર ઉષાબેન અતુલકુમાર. ઉષાબેન, આ શું ઘટનાક્રમ બન્યો હતો અને કેવી રીતે લઈ ગયા છે? બપોરે અમે 3 જણા ઘરે હતા, 3 લેડીઝ, હું મારા સાસુ ને ચાંદની, એ 4 જણા આયા અને મમ્મી પપ્પા ને 2 ભાઈ હતા બીજા સાથે આયા. અને કે અમે બીમાર છીએ એટલે કે અમારી છોકરી જોવી છે, એટલે અમે નીચે લાયા બી. જેવા નીચે લાયા ને એવા તરત જ એના પપ્પા ને મમ્મી ઉભા થઈ અને તરત જ પેલા ગાડી બહાર હતી, 4 જણા બહાર આયા હતા પ્રી પ્લાનિંગ સાથે જ.
અને મેં એસી ચાલુ કર્યું કે હું બીમાર છું એની મમ્મી કે, એટલે મેં બારણું રાખીને એસી ચાલુ કર્યું એટલે એની મમ્મી એમ કે ના બારણું ખોલ્યું તો અમને ગભરામણ થાય છે. એટલે જેવું મેં બારણું ખોલ્યું ને એવા પેલા બહારથી બીજા 4 જણા આવી ગયા. ના કોણ હતું અને ક્યાં લગ્ન કર્યા હતા? આ મારો બાબો છે જે, અને એ અમે વણકર છીએ અને એ પટેલ છે. એટલે લગ્ન ક્યારે થયા હતા અને કેવી રીતે થયા હતા? બે સાથે ભણતા હતા, બે સાથે જ ભણતા હતા. કેટલો સમય થયો લગ્ન થયા? આ 3 મહિના થઈ ગયા. તો એ ટાઈમે કોઈ વિરોધ હતો કેવું કઈ? ના, કશો વિરોધ નહીં. તો આજે હવે કે શું બન્યું? એ આજે મળવા આવ્યા એમને, આની અગાઉ 4-5 વાર મળવા આવી ગયા છે અમારા જોડે, અને વિશ્વાસઘાત કર્યો આજે મારો. આવી અને અમારી જોડે બેઠા, અમે ચા પાણી કરવાનું કીધું એટલી ઘડી તો પેલા 4 જણ બહારથી આવી ગયા. એટલે જે રીતે અત્યારે હાલ મહેસાણામાંથી પ્રેમ લગ્નની આખી આ ઘટના સામે આવી છે, જે રીતે અત્યારે હાલ આક્ષેપો કરવામાં આવ્યા છે કે ચાંદનીને પોતાના જ ઘરમાંથી તેના પરિવારના લોકો છે એ લોકો ઉઠાઈને લઈ ગયા હતા, અપહરણના આક્ષેપો કરવામાં આવ્યા છે. પણ હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.